છોટાઉદેપુર જિલ્લાના ચિલ્લરવાડ ગામના બુદલાભાઈ રાઠવા સામાન્ય પરિવારમાં રહી ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્ત્વ સમજતા તેઓ પોતાની દીકરી સિદ્ધેશ્વરીને સારા સંસ્કાર આપી ભણાવી અને આજે સિદ્ધેશ્વરી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન અને રિસર્ચ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે GNMમાં નર્સિંગ કરી પોતાની કારકિર્દી બનાવવા જઈ રહી છે, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ મજબૂત નહીં હોવાની જાણ સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપને થતાં ગ્રુપના સભ્યો ચિલ્લરવાડ ગામે પહોંચી ને ₹15,000ની આર્થિક સહાય આપી કરીના અભ્યાસનો ઉત્સાહ જગાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર તાલુકાના ચિલ્લરવાડ ગામે રાઠવા સિદ્ધેશ્વરીબેન બુદલાભાઈના ઘેરે અમે આવ્યા છીએ। સિદ્ધેશ્વરીબેન પોતે GNM નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે। તેમના મમ્મી પપ્પા ખેતી કરીને એમનું ઘર ગુજરાન ચલાવે છે। આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં હોવાના કારણે એમનો જે ખર્ચ છે એને પહોંચી વળવામાં તકલીફ પડતી હોય અમે અમારી સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ વતી એને આર્થિક સહયોગ કરીએ છીએ 15,000નો। સિદ્ધેશ્વરીબેન એનું શિક્ષણ ખૂબ સારી રીતે ભણી આગળ વધે અને એની સિદ્ધિ હાસિલ કરે એવી અમારી સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ વતી શુભેચ્છા છે। અભ્યાસ કરું છું। મારી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પૈસા થોડી ભૂલ પડે છે, તો કવાંટના મણીબેનને મને હેલ્પ કરે છે। સંકલ્પ એજ્યુકેશનમાંથી હેલ્પ કરે છે, તો કંઈ ભવિષ્યમાં કંઈક કરીશ, આગળ વધીશ અને હું જેમ મને મણીબેને હેલ્પ કરે છે હું એમ પોતાના પગ ફરવી થઈને બીજાની હેલ્પ કરીશ। मित्रों, अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।